હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં. કેમ છે? હોપ કે બધા મજામાં હશો. તો આજ તો ભાઈ 9 વાગે એક્ઝેક્ટ ફ્રી થઈ છું અને તૈયાર પણ થઈ ગઈ છું. ઘણીવાર ઠંડીમાં આળસ ચડી જાય, પણ આજે તૈયાર થઈ ગઈ છું. અને આજે આપણે આ રૂમ સાફ કરવાનું મિશન છે, જે ટ્યુશન પછી કરવાનું છે. કેમ કે અત્યારે એક્ઝેક્ટ 9 વાગી ગયા છે, છોકરાઓ બધા નીચે આવી ગયા છે. તો નીચે જઈએ અને ટ્યુશન કરાવીએ. ટ્યુશન પતે પછી ટાઈમ રહેશે તો રૂમ સાફ થશે. કેમ કે કાલ સન્ડે હતો તોય ટાઈમ નહોતો, તોય રૂમ સાફ નથી થયો. તો આઈ હોપ કે આજે ટાઈમ મળી જાય ને રૂમ સાફ થઈ જાય. તો ચલો નીચે જઈએ. 11 વાગ્યા એટલે રૂમ આપણો સાફ થઈ ગયો છે. અને જો હવે હમણાં ધવલ કંપનીએ જાય છે ને તો રોજ ડ્રાયર મારીને જાય છે ઠંડીના કારણે. તો ડ્રાયર તો આમને બહાર ને બહાર લટકતું હોય છે. તો હવે આપણે નીચે જઈએ અને રસોઈ બનાવીએ. નાના છોકરા છે ને ટ્યુશનમાં જો આ રીતે સૂઈ જાય, ઊંઘ કરીને આવે એટલે આ રીતે સૂઈ જાય. અને અત્યારે બહાર જવાનું છે એટલા માટે ટ્યુશન કરાવવા 3 વાગ્યામાં બેસી ગયા છે. અને જોકે બધું કામ અધૂરું છે. તો આજે હું કથામાં આવી છું મારા ફઈના ઘરે. ભાઈ ભાભી કથામાં બેઠા છે. ભાઈનો બર્થડે છે એટલે કથા રાખી છે. અને ફઈ સાંભળવા માટે બેસી ગયા છે. અને આ બધા પણ સાંભળે છે કથા. અને જો અહીંયા કથા તો ચાલુ છે, પણ અહીંયા છોકરાઓનું રોવાનું ચાલુ છે. વાતો અને રોવાનું બંને ચાલુ છે. છોકરાઓ અત્યારે બહુ હેરાન કરે. અને પ્રસાદીને બધી તૈયારી કરવાની છે. તો જેન્ટ્સને અને મહેમાને અહીંયા બેવાની રાખ્યું છે. અને આ જો સ્વામી આવ્યા છે, જે સાથે આપણે ફુવાની બધા જાત્રામાં જાય છે ને એ તો બધા આવી ગયા છે મહેમાન. અને હવે આરતીની તૈયારી. અહીંયા કથા થાય છે અને ભાઈ ભાભી જેવો બેઠા છે. અને સત્યનારાયણ મળ્યો છે. ભાઈ પરિવાર હેપી બર્થડે. થેન્ક યુ. અને બહુ બધા અમે ભજીયા ખાધા અને હારે લેતા હતા ને જઈશ. જો ભાણિયાભાઈ તો અત્યારે જો બધા ભજીયાનો નાસ્તો કરે છે. અને હવે બા આટું કંઈક થોડા ઘરે લેતું જવાનું છે. તો હવે લેતા જાય છે. બા ઘરે જતા રહ્યા છે એટલે થોડા બા નહીં ખાય એટલા બધા. પછી ના ધવલ નાની ધવલ ખાય. ના નથી લેતી જવા. ના એને ભાવે ને એની કરતા રહેવા દે. ખોટું હેઠવાડનું દેવું એન કરતા આ માણસ 10 વાગે નહીં પણ 9 વાગે ને 9 વાગે આવી ગયા હતા ને. તો 9માં 5 મિનિટની વાર હતી ને ત્યારે આવી ગયા હતા. અને હજી ખાવા પીવાનું એને કાંઈ યાદ નથી આવ્યું. હવે કહે છે કે હાલ આપણે કંઈક ખાવા જઈએ. અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને જવાનું છે ખાવા માટે, નાસ્તો કરવા માટે. મારે તો વળી કંઈક ઈચ્છા નથી. હવે જોઈએ, લારી જોઈને કંઈક ખાવાની ઈચ્છા થઈ જાય તો કંઈ કહેવાય નહીં. અને કેવલભાઈને અત્યારે બનાવી દીધી હતી મેગી. ભાઈને ઘરે ગયા હતા એટલે ભજીયાને એવું થોડુંક ખાધું હતું, પ્રસાદીને એવું. અને એણે ખાઈ લીધી છે મેગી. તો મેગીના વાસણ આપણે એક બાજુ મૂકી. અને જો એને કંઈ ખાવું હશે તો એના માટે કંઈક લેતા આવશું. એક મેગી જ બનાવી હતી એટલે. અને સાથે સાથે આપણે મેગીનો સામાન આમ પડ્યો છે, પાણીની અંદર મૂકી દઈએ. અને ચલો જઈએ. શું ખાવાની ઈચ્છા ધવલ? તમારે શું ખાવાની ઈચ્છા છે? બધું મસ્ત મળે છે. બહુ મસ્ત મેગી મળે છે. બહુ મસ્ત વડાપાવ મળે છે. બધું સારું મળે છે. તારે શું ખાવું? ઓલી ચીઝ તડકા મેગી ખાવી છે ઓલાની, ત્યાં લઈ જાઓ. નહીં, એટલું બધું નહીં જવું, ઠંડી લાગે. પફ ખાવું ઓલાનું એવું લાગશે ને તો 4 ભુજાનું પફ મને બહુ ભાવે છે. તો એક પફ લઈશ. તમારે જે ખાવું એ ખાઈ લેજો. બરાબર, ચાલો જઈએ. અને અમે લોકો ઘરે આવ્યા અને સાથે સાથે આજે વિડીયો અહીંયા એન્ડ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, ટેક કેર.